મોર્નિંગ ગાઈઝ મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે સવારનું તમે કંઈ કર્યું નથી ને અત્યારે અમે લગ્ન કરા ચાલ્યા છે મારા લગ્ન કરા ચાલ્યા છે આવી રહ્યો બધા અને રિસ્ટા બહુ ખરા લગ્ન કરા ચાલ્યા ફુવાજી કયા છે એમ કે ફુવાજી છે આપણા પર હે तो पर फुआ जी तो ये हमारा लगन करता कड़ाना चलो गाइस मैं आपको दिखाती हूँ किसकी शादी होने वाली है ઘરના પહેલા લગન નીકળ્યા ગાઈસ એટલે બહુ જ એક્સાઇટેડ છે બધા જ એટલે અમે તૈયાર થઈને નીકળી ગયા ગંડેવી જવા ગંડેવી આવીને પહેલા દંડનું દરાવા લાખ્યું એક હાથે 2-3 કામ કરીને જવાના છે આપણા આજે પછી અમે આવી ગયા ગંડેવી ચોતરા હે આવીને બેઠા બધા ભેગા થયા બાય ધ વે ગાઈસ મારી મામાની છોકરીના લગન છે અમાર ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપવા જવા તો હરા વિડિયો બી ટૂંકો પડે એટલું મોટું ફેમિલી હજુ તો લગન કઢાવ્યા જ નહીં એટલે બેન્ડ બાજા વાળા તો આવી રહ્યા બજારમાં રસ્તો બનતો છે ગાઈસ બધું ખોદીને બેહી રહેલા એટલું ધૂળ ઉડે सीरियसली हट मन तो गमे भी नहीं फिर हम सब आ गए पंडित जी के घर शादी की डेट फिक्स करने ये है मेरे मामा जिनकी मैं फेवरेट हूँ આ મામાની નહીં બીજા મામાની છોકરીના લગન છે લગન પર તમારે બધાનું ઇન્ટ્રોડક્શન કરો ઓકે એક વિડિયો તમારે ઇન્ટ્રોડક્શન જ બનાવવો પડે બધાની સહેમતીથી શાદીની ડેટ ફિક્સ થઈ ગઈ ગાઈઝ ફર્સ્ટ એક્સપિરિયન્સ ગાઈઝ આ ચાંદલો લગાવવાનો ઇનકી શાદી હોને વાલી હે ગાઈઝ ત્યાર પછી અમે આવી ગયા સાડી લેવા જે છોકરા લોકો છોકરીને લઈ આપે છોકરીને કેટલું સારું ગાઈઝ બધા બધું લઈ આપે છોકરાને બહુ તકલીફ ત્યાર પછી ઠંડુ વંડુ પીને બધા છૂટા પડ્યા પોતપોતાના ઘરે ગયા ને અમે ચાલ્યા શાકભાજી લેવા ये रहे वो बैंड वाले મારી મમ્મી ઘરે શાકભાજી હોય ને તો બી જાણી જોઈને એનો ભાવ પૂછવા જાય કે ભાવ વધ્યો તો નથી ને શાકભાજી લઈને પછી અમે આવી ગયા ચણા લેવા ત્યાંથી પછી ગયા અમે કરિયાણાની દુકાને અહીંયા મારી મમ્મી લાય એટલે મેં જલ્દી બાજુમાંથી ગઈને એક ફેસ વોશ ઉચકી લાવી આવું એટલે મોટું બિલ બનાવીને બેહી રહેલી મારા હારું અહીંયા પેમેન્ટ કરીને નીકળ્યા ગંડેવી આવું ત્યારે અહીંયા બિલ્લાસ જોઈને જ જામ બહુ જ ક્યુટ કલર કેટલો ડિફરન્ટ પેલા બેનો પછી દંડનું લઈને અમે નીકળી ગયા ઘરે જવા ઘરે જતા અંધારું થઈ ગયેલું હતું વિચારેલું હતું કે આટલું બધું લેટ થઈ જાય ને ઉપરથી પાછો ઠંડીનો ઝુલમ હાય નિષ્ઠા બહુ ઠંડી લાગે આખા મચ્છરો બી ઘુસી ગયો આજની આ ભરાઈ ગયું કોકા તો બદલવા દે પોરી તું બધો કોકા ગંદા કરે પછી મારા એમ કોને અનપો તો મને બહુ બટેડી આ પોરી પત્તો ઓ બોલી મોટું મને બહુ બટેલી હવે જો એટલે મારી મુકા ત્યાર પછી મેં હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગઈ પછી મેં બનાવી કાઢ્યા રોટલા મારો વારો તો આજે રોટલા બનાવવાનો સન્ડે એટલે મારું કામ બધું ઓકે ગાઈઝ આજ કે લીએ બસ ઇतना ही बाय गुड नाइट